ત્યાંથી કોલ આવી ગયો છે મારા ભાભીનો એનો. મમ્મી એવા આશીર્વાદ આપે ને પપ્પા પર્યંગ ને કે 100 વર્ષના થાય પર્યંગ લે. જો હોમમેડ નાન બનાવતી હતી ને, હવે છેલ્લી નાન બાકી છે. પર્યંગ ને તો આજે શું કહેવાય, તડકતું ફડકતું ડિનર મળવાનું છે. અહીંયા જો મસાલા પાપડ એકદમ સરસ રેડી કરી દીધો છે. આજનું ડિનર જો કેટલું સરસ છે ને, નાન છે હોમમેડ, બધું જ હોમમેડ છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. પરેન ચાલો ગેસ કરો હું શું લઈને આવી હશું તમારા માટે. નોર્મલી ફોન હોય તો આટલો નાનો હોય, પણ ફોનની જરૂર છે નહીં. મારી પાસે નવો ફોન છે. ફોન તો હું આમ પણ ના લાવું, કેમ કે એનું બોક્સ આટલું જ હોય. હવે આમાં ખબર નહીં અગરબત્તી હોય, બીજું કાંઈ ન હોય. એક્ઝેક્ટલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે હું એટલી અર્લી નહીં, પણ વધારે નોર્મલ ટાઈમ કરતાં આજે વધારે અર્લી છું. હું કેટલા 6:15 તો નીચે કિચનમાં હતી. આજે દૂધ ને ચા ને બધું રેડી થઈ ગયું છે. અને અહીંયા જો પનીરનું શાક બનાવવાનું છે તો રેડી કરી દીધું. તમાલપત્ર નાખ્યું છે, સૂકા લાલ મરચાં, પનીર ટીકા મસાલા બનાવવાનું છે અને જીરું, થોડી હિંગ. અને મેં અહીંયા ઓનિયન, આદુ, હજી અંદર લસણ પણ નાખી દઈશ અને બધું આમાં એડ કરી દઈશ. અને મારી પાસે આ પેસ્ટ પણ છે તો થોડી એ પણ યુઝ કરી લઈશ. અહીંયા જો શાકની ગ્રેવી રેડી થાય છે, કૂક થાય છે. અને અહીંયા મારે નાન બનાવવાની છે ને, તો એના માટે મેં મીઠું, શુગર અને ઈસ્ટ લઈ લીધું છે, ડ્રાય ઈસ્ટ. હવે એને એક્ટિવ થવા માટે મેં ગરમ પાણી એડ કરી અને થોડી વાર રહેવા દઈશ અને પછી લોટ રેડી કરી દઈશ. જેમાં મેં બધા મસાલા નાખી દીધા છે. લાલ મરચું, પછી ગરમ મસાલો જે રહી ગયો છે, હળદર, મીઠું અને પંજાબી જે શાકનો પનીર ટીકાનો મસાલો હોય ને એ પણ નાખી દીધો છે. અને મેં આમાં છે ને કાજુ, ખસખસ અને મગજતરીના બી એટલું પલાળેલું હતું તો એ હવે એડ કરી દઈશ. આ નાખીને તો આપણી ગ્રેવી એકદમ ક્રીમી બને. હું આમાં ક્રીમ કે એવું કંઈ નાખવાનું નથી, દૂધે નહીં નાખું. તો આને મિક્સ કરી અને થોડી વાર ચડવા દઈશ. ગ્રેવી માટેનું તો રેડી થઈ ગયું છે. હવે જો પાછું ફરીવાર તેલ મૂક્યું છે થોડું, એમાં સૂકું લાલ મરચું અને જીરું નાખી અને ફરીવાર વઘાર કરીશ. અને એમાં એડ કરીશ કેપ્સિકમ અને ઓનિયન બંને. ચાલો જો ગ્રેવી એકદમ સરસ બની ગઈ હતી, પછી મેં એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખી હતી. હવે આમાં મેં એડ કરી દીધું છે કેપ્સિકમ ને ઓનિયન જે હતું ને એની અંદર જ ગ્રેવીને. અને મારું પનીર થઈ ગયું છે અહીંયા સેલો ફ્રાય. આમાં મેં જ કર્યું હતું પહેલાં આપણે એર ફ્રાયરમાં. થોડું મેં ઓઇલનું સ્પ્રે કરી અને કરી દીધું છે, એટલે એ પણ ડન છે. ચાલો તો આમાં એડ કરી દઉં એટલે પનીર ટીકા મસાલા રેડી. ચાલો જો અહીંયા થઈ ગયું છે રેડી શાક, એકદમ મસ્ત. અહીંયા અમે નાનનો લોટ પણ રેડી કરી નાખ્યો છે. એટલે ઇવનિંગમાં જ્યારે ઘરે આવું ત્યારે કામ ઘણું ઓછું થઈ જશે. કચોરી તળવાની છે, પણ કચોરી તો ફ્રોઝન જ છે એટલે ચાલી જશે. એટલે એમાં કંઈ બહુ મહેનત કરવાની નથી, ખાલી ફ્રાય કરવાની છે. નાન બનાવીશ, છાશ ને એવું બધું. અને ગુલાબજાંબુ પણ યસ છો મારે એકદમ મસ્ત બની ગયા છે. આજે થોડાક મોટી સાઈઝમાં બન્યા છો, સરસ ગળ્યા છે, એકદમ સ્વીટી મસ્ત. રાત્રે મને એવું હતું કે મારી શુગર આ ચાસણી હોય ને થોડી પતલી લાગતી હતી, પણ જો અત્યારે ઠીક થઈ ગઈ હતી. અને આ વખતે મેં ફ્લેવરમાં કેસર ને ઇલાયચી નાખી છે ને એટલે વધારે સારા લાગે છે. પર્યંગ દીવાબત્તી કરે છે એટલે એ દીવાબત્તી કરીને આવે ને પછી એને ટેસ્ટ કરાવીએ આજે બર્થડે બોયને. તો બર્થડે બોય આવી ગયા છે આજે. હેપી બર્થડે પર્યંગ. હેપી બર્થડે. કેટલા વર્ષ પૂરા કર્યા? થેન્ક યુ. પપ્પા કે હેપી બર્થડે તો પપ્પા સામે હેપી બર્થડે કે. એટલે તમે એવું જ કરો છો ને આજે. થેન્ક યુ. વેલકમ. ચાલો તો આજનો પ્લાનિંગ શું છે? ક્યાં અમને લઈ જવાના છો? બીચ પર જઈએ. હાલો બીચ ઉપર જઈએ, કામ ઉપર જવાનું છે અત્યારે. જો પોણા દેવામને સ્કૂલે જવાનું છે ને, ટ્રીપ પર જવાનું છે. હા એટલે એ રેડી થાય છે ને. જો આજે હું આટલા વાગ્યામાં બધું મેં ઓલમોસ્ટ કામ પતી ગયું છે. હવે સેન્ડવિચ બનાવવાની છે દેવા માટે. ત્યાંથી કોલ આવી ગયો છે મારા ભાભીનો એનો. મમ્મી એવા આશીર્વાદ આપે ને પપ્પા પર્યંગ ને કે 100 વર્ષના થાય પર્યંગ લે એને જમાઈને. હે કવિતા? હે મમ્મી? હવે તમારા સસુરજી આવશે હમણાં. સસુજી સાથે વાત કરવાની. પપ્પા નથી કવિતા?
જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. મજામાં પપ્પા? તમે અત્યારે યુટ્યુબ ઉપર છો. વિડીયો ઉતરી રહ્યો છે. મેં કીધું આજે હું પરેને કહું તમારો બર્થડે છે ને પપ્પા મમ્મીનો ફોન આવે તો આજે લઈ લઉં. ઘણા ટાઈમથી મેં વિડીયોમાં નથી લીધા એટલે. શું ચાલે છે બીજું કહો? કેટલા વાગ્યા અત્યારે? થેન્ક યુ. એ રાહી આમ જોતો સામે તો જો બેટા. તારી રિટર્ન ગિફ્ટ તો અહીંયા પડી છે. રાહી તું સામું જોઈતી નહીં પણ પિયાએ તને રિટર્ન ગિફ્ટ મોકલી છે ફુવાએ. રિટર્ન ગિફ્ટ નથી આપવાની એને. સ્કૂલેથી આવે છે ને બહુ ભૂખ લાગી છે. ઓકે એટલે પેટમાં પડશે ને પછી સામું જોવાશે. એવું? હા ત્યાં સુધી નહીં જોવાય જીણીને અમારી. તો ખવડાવી દે. તમે હેટ લીધી બેટા? લીધી? ઓકે પહેરી લેજે. બાય. દેવામને જો ટ્રીપ છે ને બધા છોકરાઓને હેટ ને એવું લઈને જવાનું કીધું છે સાથે, કારણ કે ફૂલ સન છે આજે એટલે. હજી સ્કૂલનો ગેટ ખુલ્યો નથી પર ટ્રેન જે હતી ને મિસ થઈ ગઈ છે એટલે વાંધો નહીં, મને આમ પણ એની પછીની જ લેવી હોય. પણ દેવામને આજે થોડો અર્લી ડ્રોપ કરી દીધો હતો કે મમ્મા મને વહેલા પહોંચવાનું છે, નહીં તો કોચ આવી જશે ને તો જતી રહેશે. મને ખબર છે કોચ છે ને 9:15 સુધી નથી નીકળવાની, પણ છોકરાઓને કીધું હોય એટલે ટાઈમે બધા પહોંચી જાય ને એટલે. જો પ્લેટફોર્મ અત્યારે એકદમ ખાલી થઈ ગયું છે કારણ કે ટ્રેન જતી રહી ને એટલે હવે 15 મિનિટ પછી હોય બીજી ટ્રેન. અને આજે ગરમીની તો શું વાત જ કરું. ઇન્ડિયામાં વરસાદ થઈ ગયો છે અને અહીંયા ફૂલ ગરમી. આજની ગરમીની તો શું વાત જ કરું, એટલું જબરજસ્ત. આમ તો જો મારી સ્કિન એકદમ કાળી કાળી થઈ ગઈ છે, સરસ મજાની ટેન. આ લોકોને બહુ ગમે આવી સ્કિન, આપણા લોકોને ઓછી ગમે. જો હેર છે ને મેં કરાવવા બેઠી, બ્લો ડ્રાય ના કરાયા કારણ કે મેં જો કરીશ ને તો એવું ને એવું થઈ જવાનું છે. એટલી બધી ગરમી છે, ઓ માય ગોડ, બહુ જ છે એમ આજે. અને આજે પરેનો બર્થડે છે તો હવે કેક મેં ઓર્ડર નહોતી કરી. મેં એવું વિચાર્યું કે દર વખતે મને એવું કે છે ને કેક નહીં ઓર્ડર કરવાની, એના કરતાં શીરો કે ગાજરનો હલવો બનાવીને એનું કટિંગ કરવાનું, એમ કે હેલ્ધી કહેવાય ને, એટલે તો મેં આજે એવું વિચાર્યું છે. લેટ સી હવે. અને એમની પરેંગની ગિફ્ટ આવી ગઈ છે, ઘરે જઈને અમને સરપ્રાઈઝ મળશે કારણ કે પરેંગને એવું હતું મેં કંઈ લીધું નથી, સવારમાં મેં નહોતી આપી એમને. ચાલો ઘરે જઈને પછી બધા સાથે હું શેર કરીશ અને પછી તમે લોકો કહેજો કે બરાબર છે કે નહીં, અને જોઈશ કે પરેંગનું રિએક્શન કેવું છે, એને ગમે છે કે નહીં મારી ચોઈસની ગિફ્ટ. પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છું પાછી અને ટ્રેન અહીંયા ક્યારની ઊભી છે, હવે જાય તો બીજી ટ્રેન આવે. અને ગરમીના બધા બિચારા છાંયડામાં ઊભા રહી ગયા છે. જો મને લાગે આવી ગરમી જો અહીંયા બહુ જ પડે ને તો પછી એર કન્ડિશનિંગ જરૂર પડે જ એસીની એની. મારા પપ્પાને છે ને જ્યારે હું વિડીયો કોલ કરું ને ઓનલાઈન હોય ને જો આ બધું જોવાય ને ગ્રીનરી, તો એમ કે કેટલું સરસ છે તમારે કે બેન ત્યાં, કે એમ કે અહીંયા તો કે કાંઈ આવા લીલા વાંગડા ના હોય, સમર હોય ને તો કે એમ ઉનાળામાં કે ગરમી જેટલી હોય ને તો કે પાણી, અહીંયા અમારે ગરમી આટલી હોય પણ ક્યારેક ક્યારેક છે ને વરસાદ આવી જાય ને એટલે એકદમ મસ્ત પાછું થઈ જાય બધું. અને આજે દેવામ ગયો છે ને ટ્રીપમાં, તેને લોકો ઘરે આવી જવાના હતા. આઈ થિંક 6:30નું રિટર્ન હતું એ લોકોને આવવાનું, પણ હજી સુધી આવ્યો નથી. પર હમણાં મેં કોલ કર્યો ને તો ઘણું લેટ થઈ ગયું છે. એટલે આજે એ પણ થાકે તો હશે જ બરાબરનો, કારણ કે ગરમી જ બહુ છે. એટલે મને કહેતો કે મમ્મા ટીચરે કીધું છે 2 વોટર બોટલ આપવાની. મેં કીધું તું એકે પૂરી નથી કરીને આવતો, એટલે 2 નથી ઉચકીને જવી, કારણ કે છોકરાઓને એની જાતે જ બધું કેરી કરવાનું હોય. એટલે એક લઈને ગયો જ, પણ હવે આઈ હોપ કે આને ઇનફ હશે. આઈધર પછી માંગે તો આપે, પણ દિવમ છે ને પાછો માંગે એવું નથી ટીચર પાસે, અને કાંઈ જોતું હોય ને તોય. મારે ઘરમાં જ મારી પાસે કંઈ નથી માંગતો તો પછી ટીચર પાસે તો શું માંગવાનો એ. લેટ્સ સી, હવે ઘરે જઈએ ને પછી પૂછીશું કે એની ટ્રીપ કેવી રહી. ચાલો પરેંગને બોલાયા છે મને લેવા માટે. આજે કંઈ વોક કરવાની ઈચ્છા છે નહીં હવે, કારણ કે બહુ વોક કરે તો થાકી જવાય એવું છે અત્યારે. એટલે પરેંગ કે મને પિક કરી લેજે ને. હવે અમે બંને આવી ગયા છે દેવામને લેવાની. પરેંગ તમારો દિવસ આજ કેવો ગયો એમ તો કહો મને. બીઝી. તો અત્યારે તો તમારું મનગમતી વસ્તુ જમવાની છે એટલે પરેંગ આજે મેં કેક ઓર્ડર ના કરી તમારા માટે. કેક આપણામાં ના હોય, કેક નાના છોકરાના બર્થડેમાં હોય. એવું હોય? ના એમાં શું ના હોય એવું કંઈ ના હોય. ગુલાબજાંબુ તો બનાવે, ગુલાબજાંબુ આમ કટ કરશું આપણે. ગુલાબજાંબુ કટ કરવા છે. ઓકે
અહીંયા જો ગરમીનું પ્રમાણ બહુ વધારે પડતું જ વધી ગયું. દેવામાં યસ પર એવું કીધું કે ટીચરે કીધું તું 2 બોટલ વોટર લઈને જવાની હતી. મેં કીધું એક પૂરી નહીં કરતો, એમાં 2 તને ક્યાં આપો ને ઉચકી ના શકે ને એ. ઘરે જઈને એને આમાં છે, આમાંય નથી યાર પાણી તમારી બોટલમાં. કહીએ શાવર લઈ લે. આ તો બરાબર ઠાક્યો જશે, સવારનો ગયો છે ને એટલે. દેવાભાઈની કોચ જો આવી ગઈ છે. ચાલો જો આ કોચમાં છે બધા છોકરાઓ, મને લાગે યર 5 ના જ છે ને, પણ ખાલી દેવમનો ક્લાસ જ છે. બહુ લેટ આવ્યા છોકરાઓ આજે. દેવમના ટીચર તો જો આવી ગયા છે ને. કેવી રીતે બેટા આજની ટ્રીપ તારી? સારું, એટલે મસ્ત કે એક્સાઇટેડ થઈને કંઈક તો કે થાકી ગયો છે તું? થાકી ગયું? અમારે થાકી બહુ જાય દેવામ, થાકી ગયું મારો પટોડિયો. કેવો એકદમ મસ્ત ટેન થઈ ગયો છે આજે તું પણ દેવામ. હેડ પહેલે મારો દીકરો ગરમી છે તો હા ઘરે જઈને શાવર લઈ લો. અને કેવું મૂવી કેવું હતું? તો મૂવી નહોતું, શું હતું? તમે થિયેટરમાં નહોતા ગયા? ઓકે, મને તો એવું હતું મૂવી હતું દેવમ. સારું હતું. કઈ જગ્યાએ હતું લંડનમાં? એ તો તને ખબર નથી. અહીંયા જો આટલી બધી એમ્બ્યુલન્સ આવી ગઈ છે પર્યંક આજે. ગરમીના લીધે મને લાગે કોઈ શીખ હશે કદાચ. જો આગળ પડી છે પેલી બાજુ. ચાલો જો હોમમેડ નાન બનાવતી હતી ને, હવે છેલ્લી નાન બાકી છે. પર્યંકને તો આજે શું કહેવાય ચડકતું ફડકતું ડિનર મળવાનું છે. આ નાનનો શેપ બનાવું રાઉન્ડ, પણ જ્યારે નીકાળું છું ને ત્યારે કંઈ શેપ વગરની થઈ જાય છે, પણ ચાલે હવે. અને જો એક સાઈડ છે ને આને પાણી લગાવવાનું મરી ગયા તો બહુ કરી આજે નાને મારે. તાવળી નવું લઈ પાણી લગાવવાનું તો જ ચીપકે ને પર્યંક રોટીમાં પાછળ આવી રીતે. જો બસ આ બધા તલ તો મારા ખરી ગયા આમાં યાર. આજે કેમ આવું થયું? કંઈ વાંધો નહીં, ચલો આ બની ગઈ છે આપણી નાન. હવે આને શેકાવા દેવાની, થોડી શેકાઈ જાય ને એક બાજુ, પછી બીજી બાજુ ઉલટી કરી દેવાની, એટલે નાન ડન. ઓકે. અને હવે તમારા માટે મસાલા પાપડ રેડી થાય છે, એ કરી દઉં. પછી કચોરી તળાઈ ગઈ છે, ગુલાબજાંબુ છે. તમારે બહાર આજે રેસ્ટોરન્ટમાં જવાની જરૂર જ ના પડે એટલે ઘરે બનાવ્યું. અહીંયા જો મસાલા પાપડ એકદમ સરસ રેડી કરી દીધો છે. 3 કર્યા છે, દેવમનો, મારો અને પર્યંકનો. આજનું ડિનર જો કેટલું સરસ છે ને. નાન છે હોમમેડ, બધું જ હોમમેડ છે. પનીર ટીકા મસાલા બનાવ્યું છે. કચોરી ફ્રોઝન હતી, એ ફ્રાય કરી છે. ગુલાબજાંબુ, મસાલા પાપડ અને ઓનિયન અને મસાલા છાશ. આજ તો મજા આવશે. કરે કેવું છે આજનું ડિનર? મેં બસ જો પહેલું બાઈટ લીધું. શાક બહુ મસ્ત છે હે ને, રેસ્ટોરન્ટ જેવું જ બનાવી દીધું ને મેં તમને આજે ઘરે જ. પંજાબી મસ્ત બનાવે. થેન્ક યુ. થેન્ક યુ. યુ વેલકમ. દેવમ તને મજા આવી ગઈ બેટા? હે ચાલો જો કેક રેડી છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Paryank. દેવ તું તો તારે શું કરવાનું જલ્દી બોલ. Happy birthday to you. લાઈટ ચેન્જ કરી નાખી. થેન્ક યુ. લાઈટ ચેન્જ કરી તમે પહેલા કીધું તો ના કરી પડે. લાવ કેક કટ કરવાની છે. તો ઓ માય ગોડ, તમે કેક લાવ્યા છો. તમને સરપ્રાઈઝ આપવાની હતી એટલે પછી. Hey, it's my birthday. Hey, ઉભા રહો. જો આજે મારો બર્થડે છે ને, અપેક્ષા કેક લઈને આવી છે, તો થેન્ક યુ સો મચ. યુ વેલકમ. આજે કેક બોક્સ ની ના લાવી પડે, પણ આ એગલેસ છે. ઓકે ઓકે. હિપ હિપ નાઈસ કેક છે. તમને હવે ટેસ્ટમાં કેવી લાગે છે જોઈએ પડે. રેડીમેડ કેક હોય સારી હોય. તમને ઈ ભાવે, મને ઓછી ગમે થોડી, પણ મેં તો આજે કઈ ઓપ્શન હતો નહીં મારી પાસે. કોને ખવડાવું બોલો? તમને હું ખવડાવીશ ને પેલા બર્થડે. એવું? દેમ ડેડીને ખવડાવ બેટા. બોના ખવડાવી, મને ડાયાબિટીસ છે. આમે બધું ખાઈ લે ડેડી ને, તેમ આપ ડેડીને થોડી.
અત્યારે કેટલા રાતના 9:30 થયા છે ને, કેક કટ કરી છે અને દેવમ સુવા જતો રહેવાનો હતો. મેં તને રોકી રાખ્યો. મેં કીધું કે શું કહેવાય, દીદી ખવડાય. સારી લાગી બેટા કેક? નાઇસ છે એમ કેક. મને એટલી બધી નહીં હો, પાણી ગુલાબ જાંબુ ખાધા બહુ ખાધા. 42 years complete. એવું જાહેર કરવાની જરૂર હતી તમારે? તમારા માટે ગિફ્ટ લાવી. Oh my god. इतनी खुशी. मैं एक्सपेक्ट नહોતું કરી યાર. આ પણ નહીં તો તમને આખું વરસ શું છે એમ કહો કે શું મને લકી લકી છે. લકી તો છે મારી પાસે. તમે તો લકી જ લઈ દો ને બીજી. અચ્છા અગરબત્તી લાવી હું અગરબત્તી કરતો હું તો અગરબત્તી લઈ. એક્ઝેક્ટલી. હા અગરબત્તી છે. કઈ ફ્રેગ્રન્સ મોગરાની છે. નહીં દેવો? ચાલો કાલે આ અગરબત્તી કરવામાં આવશે. તો પણ કરો પણ ચાલો ગેસ કરો હું શું લઈને આવી હશું તમારા માટે. નોર્મલી ફોન હોય તો આટલો નાનો હોય પણ ફોનની જરૂર છે નહીં. મારી પાસે નવો ફોન ફોન છે તો હું આમ પણ ના લાવું. કેમ કે એનું બોક્સ આટલું જ હોય. હવે આમાં ખબર નહીં અગરબત્તી હોય બીજું કાંઈ ન હોય. એક્ઝેક્ટલી. અગરબત્તી હોય અથવા એક લાંબી આમ શું કહેવાય ચેન હોય મે બી. ચેન છે મારી પાસે, લકી છે મારી પાસે. ઓપન કર ને હવે. દેવમ જો ઓપન કરો એવું કહે. શું કહે? ચાલો આપણે ઓપન કરીએ હવે. લેટ્સ રિવીલ. શું છે અગરબત્તી. શું છે કે તો ખબર છે? મને જ નથી ખબર. સરપ્રાઈઝ. મોગરાની અગરબત્તી હશે. અગરબત્તી જ હશે 100% અગરબત્તી જ છે. આ પ્રેન્ક કરવામાં આવી રહ્યો છે મારી સાથે. મને કઈ ટાઈમ નતો તો પછી શું કરવું પડે? તમને એવું તો થાય. તમને આખું વર્ષ મને કઈ ગિફ્ટ મળી હતી એટલે બધા વ્યુઅર્સ ની સામે તમને ગિફ્ટ આપી મેં. તમારી ગમતી વસ્તુ આપી મેં. અગરબત્તી. હા. ઓહો માય ગોડ. ઓ વાવ. ઘડિયાળ. તો આ સાથે જ મારું સેમસંગ નું ફેમિલી પૂરું થાય છે. એવું ફોન, વોચ અને ઇયરબડ્સ. તમારે બહુ ઈચ્છા બીકોઝ આઈ લવ સેમસંગ. તમને બહુ ઈચ્છા કેમ કે મારો ફોન કેમ ગયો? તમારો ફોન મારો ફોન લાવો. આ રહ્યો મારો ફોન. વાવ. થેન્ક યુ અપેક્ષા. થેન્ક યુ સો મચ. ગમશે નાઇસ તમને? છે ગિફ્ટ. આઈ લવ ઇટ. આઈ લવ ઇટ. ઘડિયાળ પહેર્યા પછી હવે મારે રોજ વોક કરવાનું, સ્ટેપ કાઉન્ટ તમે કરવાનું. મને કહેતા હતા ને મને ઘડિયાળનો બહુ શોખ છે. હું ઘડિયાળ રોજ પહેરતો જ હોઉં છું. એટલે મેં લીધી આ વખતે કે ચાલો તમને કઈક એવી વસ્તુ લઈ આપું. પણ હવે એક શરત હું પહેરું. આની પાસે પણ એપલ સ્માર્ટ વોચ છે, પહેરતી નથી. હું પહેરીશ. તો મને આપો. તને આપું. ચાલો આપણે ઓપન કરીએ કે કેવી છે. આઈ હોપ કે ગમે તમને પરી. નહીં, મારી ઈચ્છા તો હતી ઘડિયાળ લેવાની. એટલે જ અમે સ્માર્ટ વોચ. આ ઓ માય ગોડ. મસ્ત છે ને. નેવી કલર છે. ગ્રીન જેવો છે. નાઇસ છે. આઈ લવ ઇટ. લવ ઇટ. વેરી નાઇસ. થેન્ક યુ કહો મને. થેન્ક યુ કહો. થેન્ક યુ અપેક્ષા. ચારમી એવું કે થેન્ક યુ કહો મને. ઉભા રહો, ટ્રાય કરીએ. મારી પાસે કેટલી આ ત્રીજી ઘડિયાળ થઈ ને. નોર્મલી આનું અલગ હોય ખબર બેલ્ટ. આ પણ બેલ્ટ ચેન્જ પેલું છે પર તમે ચેન્જ કરી શકશો ને. ક્યાંથી લીધી અપેક્ષા? કરીશ. બીજું કોઈ હોય છે આની અંદર? બીજું કઈ નથી. ચાર્જર હશે. ચાર્જર હોય. ચાર્જર હશે. કારણ કે એને એવું કીધું કે તમે અનબોક્સિંગ કરશો ને પછી હું રિટર્ન કે કશું જ નહીં કરું. Okay. એટલે મેં કીધું કે તમને પેલા જો હા એમાં હશે અંદર ચાર્જર આવી ગયું. ઓ વાહ. મસ્ત છે દેવા. કરો ટચ કરો. આપણી પાસે સી ટાઈપ તો બહુ બધા છે. મારો પરેન કેવી લાગી વોચ બતાવો તો મને. ઘડિયાળ જો સારી લાગે છે હાથમાં. નાઈસ. તો ડાયલ સેટ કરું છું. આમે પાછું અલગ અલગ હોય એવું છે. જેમ તમારા એપલમાં હોય એ રીતે જ. ઓકે. આ સેટ કર્યું છે અત્યારે. સારું છે. ઇન્ડિયન ટાઈમ નું કરો ને. આમાં ઇન્ડિયન ટાઈમ જોવાનો કે લંડનનો ટાઈમ જોવાનો? લંડન તો મોબાઈલમાં જોવાનો. એવું ના હોય. તો એવું જોઈએ ને. એવું ના હોય. કલર ગમ્યો ને બેલ્ટનો તમને? આ ચેન્જ કરવામાં તમારે બીજો લઈ લેવાનો એવું હોય ને તો વ્હાઈટ ને એવા બધા છે. સિલ્વર નહીં. આપણે ટેમોમાં જ મંગાવી લેજો હવે. તેનું બેસ્ટ. હા. વસ્તુ સેમસંગ નહીં લેવાની. પછી જે બીજી બધી એક્સ્ટ્રા એની એક્સેસરીઝ હોય ને એ બધી આ એમાં. ડાયલ સારું લાગે? ના ના પેલું સારું લાગે છે. આ તો પછી આ મોટી નાના ઉંમરના છોકરા જેવું લાગે. આ છોકરાઓને ચાલે એવું છે. પેલું સૌથી પેલું હતું એ મસ્ત હતું પર એમ. કયું? આ વાળ એનું જે ઓરિજિનલ હતું એ વાળું. ના 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 ના
હા એ વાળું કરો તો ઓકે સારું છે આ એનું ઓરિજિનલ છે પર હું લેવા ગઈ હતી ને ત્યારે આ જોયું હતું એનું ઓરિજિનલ પણ મને નંબર ને બધું હોય ને તો વધારે મજા આવે. હા એટલે વાંધો નહીં તમને જે ગમે એ રાખો હવે આને કોલ કેવી રીતે કરો એ જોવાનું છે. કરી નાખો સેટ તમે આજે તો પછી સાઈઝ કોલનું પરંતુ આજે એટલે ઘણા બધાના મેસેજીસ છે તમારા બર્થડે માટે થઈને બધાએ બહુ બધી વિશ કરી છે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બધાને બર્થડે વિશ કરવા બદલ. યસ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પરેંગ તરફથી પણ ઘણા બધાએ વોટ્સઅપમાં કરી છે, ઇન્સ્ટાગ્રામમાં કરી છે, ફેસબુકમાં, બધી જગ્યાએ. બધાને થેન્ક યુ સો મચ. અને ચલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. અત્યારે 10 વાગી ગયા છે. દેવમ તો સુવા જતો રહ્યો છે. આજે પરેંગ માટે 2 સરપ્રાઈઝ હતી, કેક અને બર્થડે ગિફ્ટ. એ બંને વસ્તુ મેં એક્સપેક્ટ નથી કરી. નથી કરીને આજે કારણ કે પરેંગ મને એવું કહેતા કે મને કંઈ મેં એને કીધું હતું કે આ શર્ટ છે ને તમારી બર્થડેની ગિફ્ટ છે આ વખતે એમ. પણ મને ખબર હતી કે એમને ગમે છે વોચ, તો મેં કીધું આ વખતે ચલો એ લઈએ કંઈક. વોચ તો પહેરવાની હાથમાં, હાથ ખાલી ના રહેવો જોઈએ. એટલે જ મેં લીધી. કેટલી બધી છે મારી પાસે વોચ અલગ અલગ પરેંગ? 3 4 છે. 3 છે. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. આજે બહુ મજા આવી. ડિનર પણ મસ્ત બનાવ્યું હતું, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલનું હતું નહીં પરેંગ? બહાર જમીને આપણે આવ્યા હોય ને એવું જ લાગે. બધું જ બનાવ્યું હતું આજે, તો મજા આવી ગઈ. ચાલો હવે કેકને પેક કરી દઈએ. કાલે 4 મહિના આપી આવજો પરેંગ. અને ગુલાબજાંબુ લેતા જજો. ઓકે, ભાઈ માટે ગુલાબજાંબુ, છોકરીઓ માટે કેક, ભાભી માટે કાંઈ નહીં. ભાભી અહીંયા આવે ત્યારે ખાલી ચા પીવડાવવાની, અને એને ચા જ ગમે એટલે. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. પરેંગ તો વિડીયો હવે મારા જરાય મને શું કહેવાય કે સપોર્ટ નથી કરતા. હું એકલી જ આખો દિવસ બનાવું. પહેલા હું જ વિડીયો બનાવતો ને. પહેલા પરેંગ બનાવતા હતા. તમે જો મારા કોઈ નવા વ્યુઅર્સ હોય ને તો મારો સૌથી પહેલાના વિડીયો જોજો. શરૂઆતમાં કેટલા 10-15 વિડીયો બનાવ્યા છે ને, મેં હિન્દીમાં બનાવતો. અને એ પણ હિન્દીમાં બનાવેલા છે. ચેનલની શરૂઆત મેં કરી હતી, પણ પછી મને બહુ રિસ્પોન્સ નહોતો મળતો, એટલે પછી પૈસા ચાલુ કર્યું. મેં સારું કરીને શરૂ, પછી રિસ્પોન્સ સારો મળ્યો છે. એની પણ પરેંગે સારું સ્ટાર્ટઅપ કર્યું હતું. અને કોઈ નવા તમે બધા વ્યુઅર્સ છો તો તમે જોઈ લેજો. મારા સૌથી પહેલાંના વિડીયો છે ને, મજા આવશે. પરેંગ બનાવતા હતા ને જોવાની તમને વિડીયો. ચાલો તો ફરીથી મળીશું કાલે. બાય બાય.